નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની આ કહાની સત્ય ઘટના પર છે। થોડી લાંબી કહાની છે, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે સાંભળજો। છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે। તો ચાલો આપણે મોડું નથી કરવું અને કહાનીની શરૂઆત કરીએ। ફોરમ એક સામાન્ય કુટુંબની દેખાવડી યુવતી હતી। તે તેના મા બાપનું એકલું સંતાન હતી। શાળા જીવન પૂર્ણ કરી જ્યારે તેણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી તે જીવનમાં રંગીન સપનાઓ જોવા માંડી હતી। તેના સપનાઓ ખૂબ રંગીન હતા। તેને એક રાજકુમાર જેવો સોહામણો જીવનસાથી જોઈતો હતો, જે તેને ખૂબ જ પ્રેમ કરે અને હંમેશા તેની સાથે જ રહે। તેના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય તેવા સુખી લગ્ન જીવનની તેણે ખેવના કરી હતી। તેની સાથે ભણતો કુમાર તેના સપનાઓ પૂરા કરશે તેવો વિશ્વાસ બેસતા તે કુમાર તરફ આકર્ષાઈ હતી। ફોરમને કુમારનો ઉજળો વાન, તેનો ઊંચો અને સશક્ત બાંધો, તેના થોડાક વાકડિયા વાળ અને તેની સોપલી આંખો ખૂબ ગમતી હતી। કુમાર પણ સામાન્ય કુટુંબનો યુવાન હતો। તે પણ તેના મા બાપનું એકલું સંતાન હતું। તેના પણ ઘણા સપના હતા। તે પણ જીવનને ભરપૂર માણવા ઈચ્છતો હતો। કુમાર અને ફોરમના વિચારો એક સરખા હોવાથી બંને એકબીજાનો પર્યાપ્ત બની ગયા હતા। કોલેજથી છૂટી બંને તેમની કોલેજથી થોડે દૂર શહેરની મધ્યમાં આવેલી બગીચામાં આવી એક ચંપાના ઝાડ નીચે મૂકવામાં આવેલ લાકડાના બાકડા પર કલાકો બેસીને તેમના ભાવિ જીવનને સપના કંડારતા રહેતા હતા। ચંપાના ઝાડથી થોડે દૂર મધુમાલતીથી વેલ ઊભી હતી। તેના રંગબેરંગી ફૂલો જેવા રંગીન સપના બંનેએ સેવ્યા હતા। તે બંને જણા રોજ આ જગ્યાએ આવીને તેમની મસ્તીમાં મસ્ત થઈ જતા હતા। બંનેના વડીલો તેમના પ્રેમથી વાફેક હતા, તેથી તેમણે બંનેને લગ્નના બંધનમાં બાંધી લેવાનું નક્કી કર્યું હતું। એટલે બંનેએ એકબીજાને સમજી લેવા માટે લગ્ન પહેલા સાથે હરવા ફરવાની છૂટ અપાઈ હતી। જ્યારથી તે બગીચામાં આવતા થયા હતા ત્યારથી તેમને આ બાકડા પાસે પડી રહેલા બાબા સાથે લગાવ થઈ ગયો હતો। બંને જણા બાબા માટે તેમનું પેટ ભરાય તેટલો નાસ્તો લઈને જ આવતા હતા। બાબા ચંપો અને મધુમાલતીથી તે બંને પ્રેમીઓના નિર્દોષ પ્રેમના સાક્ષી હતા। ફોરમ અને કુમાર છૂટથી પ્રેમાલાપ કરી શકે તે માટે બાબા તેમના દ્વારા લાવવામાં આવેલ નાસ્તાનું પડીકું લઈ બગીચાના ખૂણામાં ચાલ્યા જતા અને તેમના ગયા પછી જ પોતાની પથારી પર આવીને આરામ કરતા હતા। કોલેજ જીવનમાં 4 વર્ષ જોતા પૂરા થઈ ગયા। એક દિવસ બાબા બીમાર હતા। કુમાર ફોરમ કરતા થોડોક વહેલો બગીચામાં આવી ગયો હતો। બાબા માથે ઓઢીને સૂતા હતા। તેણે બાબાની પથારી પાસે નાસ્તાનું પડીકું મૂક્યું, જે લેવા બાબાએ પોતાનો હાથ ન લંબાવ્યો એટલે કુમારે બાબાએ ઓઢેલી ગોદડી ઊંચી કરી તેમના કપાળ પર હાથ મૂક્યો। બાબાનું માથું ખૂબ ગરમ હતું। તેણે બાબાના હાથ પર પોતાનો હાથ મૂકી ટેમ્પરેચરનો અહેસાસ કર્યો। તેને લાગ્યું કદાચ બાબાને 102 જેટલો તાવ હશે। તે તરત તેમના માટે તાવની ગોળીઓ લેવા માટે બગીચાની બહાર ગયો। તે પરત આવ્યો ત્યારે ફોરમ આવી ગઈ હતી અને બાબાને પથારીમાં બેઠા કરવાનો પ્રયત્ન કરી રહી હતી। બંનેએ સાથે મળી તેમને બેઠા કર્યા અને તાવની ગોળીઓ આપી। ફરી માથે ઓઢી સૂઈ ગયા। બાબાએ થોડી વાર પછી પોતાના માથે ઓઢેલી ગોદડી ખસેડી લીધી। તેમના આખા શરીરે પરસેવો વળી ગયો હતો। ફોરમ અને કુમાર સમજી ગયા કે હવે બાબાનો તાવ ઉતરી ગયો હતો। બાબાએ નાસ્તાનું પડીકું લઈ પથારીમાં બેઠા ભોજન કર્યું અને ફરી સૂઈ ગયા। ફોરમ અને કુમાર પ્રેમાલાપમાં ગૂંથાયા। ફોરમ બોલી, કુમાર, હવે મારા પિતાજીએ આપણા લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે। ગોર મહારાજને લગ્નનું મુહૂર્ત કાઢવાનું જણાવી દીધું છે। દાગીના બનાવવા આપી દીધા છે અને કપડાની ખરીદી માટે
આજે કાપડ માર્કેટમાં ગયા છે. મને પણ મારી પસંદગીના કાપડ ખરીદવા માટે કાપડ માર્કેટમાં બોલાવી છે. તેમને ખબર છે કે હું તારા વિના એકલી કાપડ માર્કેટમાં નહીં જાઉં, એટલે તને પણ સાથે લાવવાનું કહ્યું છે, એટલે હું તને લેવા આવી છું. આપણે થોડી વારમાં નીકળીએ. કુમાર બોલ્યો, ઓ ફોરમ, આજે મારે એક અગત્યનું કામ છે. ઘરે મારા ફોઈ અને ફુવા આવ્યા છે, એટલે મારી બાએ સાંજે જમવા માટે મીઠાઈ લઈ જવાનું મારા સિરે નાખ્યું છે. તું એક કામ કર, તારી સ્કૂટી લઈ કાપડ માર્કેટમાં પહોંચ. હું ઘરે મીઠાઈ પહોંચાડીને અડધા કલાકમાં ત્યાં આવી પહોંચું છું. ફોરમનો તોબરો ચઢેલો જોઈ કુમાર હસી પડ્યો અને બોલ્યો, બેબી, બેર વિથ મી યાર, જસ્ટ ફોર હાફ એન અવર કે બાય. કહી કુમાર હાથ હલાવતો ચાલતો થયો. ફોરમ પણ બાબાને તાવ ઉતરી ગયો છે તેની ખાતરી કરી કાપડ માર્કેટમાં જવા માટે રવાના થઈ હતી. કુમાર ઘરે મીઠાઈ પહોંચાડીને કાપડ માર્કેટમાં પહોંચ્યો ત્યારે તેણે કાપડ માર્કેટની આખી બિલ્ડિંગ ભડભડ બળતી જોઈ. થોડાક સમય પહેલા ત્યાં સિરિયલ બોમ્બ ધડાકા થયા હતા. કુમાર જાણતો હતો કે ફોરમ અને તેના મમ્મી પપ્પા કાપડ માર્કેટમાં હતા. તેને તેમની ફિકર થઈ. પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. કોઈને ત્યાં જવાની છૂટ ન હતી. 3 બંબા આગ બુઝાવવાના કામે લાગી ગયા હતા. ફાયર બ્રિગેડના સ્ફૂર્તિલા જવાનો લોકોને બચાવવાની કામગીરીમાં કાર્યરત હતા. માર્કેટમાં ફસાયેલા ભયભીત અવાજો અને આગથી દાઝી ગયેલાઓનો કણસવાના આવજો આવી રહ્યા હતા. કુમાર આ દુઃખ બનાવને નજરે જોનાર લોકો સાથે વાતચીત કરી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ કોઈ ચોક્કસ અને સ્પષ્ટ માહિતી મળી નથી. દરેક જણ એટલું કહેતા હતા કે આતંકવાદીએ હુમલો થયો છે, 4 બોમ્બ ધડાકા થયાનું લોકો કહેતા હતા અને ખૂબ મોટી જાન અને માલની ખુવારીનો અંદાજ હતો. મોડી રાત્રે સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું કે પાકિસ્તાન પ્રેરિત એક આતંકવાદી સંગઠને તે હુમલાની જવાબદારી લીધી છે. હુમલામાં કાપડ માર્કેટને ભોંયતળિયાની લગભગ બધી દુકાનોને 70 થી 80% જેટલું નુકસાન થયું હતું. લગ્ન સિઝન હોવાથી દરેક દુકાનોમાં કાપડનો વિપુલ જથ્થો હતો, જે લગભગ સળગી ગયો હતો. 35 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અંદાજે 200 થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. મૃતકોને શહેરની સિવિલ હોસ્પિટલના મોર્ગમાં રાખવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓએ મૃતકો અને ઘાયલોના સંબંધીઓને હોસ્પિટલોમાં જવા સૂચના આપી હતી. આખું શહેર આખી રાત જાગતું રહ્યું હતું. કુમાર ત્યાંથી સીધો સિવિલ હોસ્પિટલે પહોંચ્યો. હોસ્પિટલના બર્ન્સ વિભાગ અને ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ તેને ફોરમ અને તેના માતા પિતાની બહાર કાઢવાની કોશિશ કરી. તેને તેમને ત્યાં ન જોયા, એટલે તે બીજી હોસ્પિટલમાં જતા પહેલા સિવિલ હોસ્પિટલના મોર્ગમાં પહોંચ્યો. મૃતકો પર સફેદ ચાદરો ઓઢાડવામાં આવી હતી. ઘણા લોકો પોતાના સ્વજનોની તપાસ કરવા ત્યાં ઉપસ્થિત હતા. કુમારે એક પછી એક ચાદર ઊંચી કરી મૃતકોના ચહેરા જોયા. તે ફોરમના માતા પિતાને મૃતકોમાં જોઈ ડઘાઈ ગયું. તેને બધા મૃતકોને ફરી એકવાર જોઈ લીધા. ફોરમ તેમના ન હોવાથી તેને ફોરમ જીવતી હોવાની આશા બંધાઈ. તે ફોરમના સમાચાર મેળવવા માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલે વચ્ચે દોડાદોડી કરતો રહ્યો, પરંતુ ફોરમ કોઈ હોસ્પિટલમાં તેને જોવા ન મળી. કદાચ તે ઘરે પહોંચી ગઈ હશે તેમ માની તે ફોરમના ઘરે પહોંચ્યું, પરંતુ ત્યાં દરવાજે તાળું લટકતું જોઈ તેને ફોરમ વિશે ફિકર થવા માંડી. કાપડ માર્કેટના બેઝમેન્ટમાં પણ એક ધડાકો થયો હતો અને ઘણા વાહનો સળગી ગયા હતા.
પોલીસને ત્યાં જે વાહનો મળ્યા હતા તે પોલીસ સ્ટેશનમાં કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા. કુમારને તેમાં ફોરમની અડધી સળગેલી ગયેલી સ્કૂટી જોવા મળી. તેનો મતલબ કે ફોરમ ધડાકા પહેલા કાપડ માર્કેટ પહોંચી ગઈ હતી. તેમ છતાં ફોરમ ઘાયલો અને મૃતકોમાં જોવા મળી ન હતી. તો પછી તે ક્યાં ગઈ? તે કુમાર માટે કોયડા સમાન હતું. કુમારે ફોરમના માતા પિતાના શબોના કબજો મેળવ્યો અને ફોરમના સંબંધીઓને સાથે રાખી તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. તેણે ફોરમ ગુમ થવાની ફરિયાદ નોંધાવી, જેની પોલીસ સત્તાવાળાઓએ રજિસ્ટરમાં જણાવેલ જોગ નોંધ કરી. આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી. કુમારનું મન કહેતું હતું કે ફોરમ જીવે છે, પરંતુ તેને સમજણ પડતી ન હતી કે ગઈ ક્યાં. ધડાકા પછી ફાયર બ્રિગેડ દ્વારા ખૂબ ઝડપથી આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. એટલે કોઈ માણસ પૂરેપૂરું આગમાં બળીને ખાક થઈ જાય તે વાત માનવા લાયક ન હતી. ફોરમના માતા પિતા અને લાશો પાસેથી મળી હતી, માટે જો ફોરમ તેની પાસે પહોંચી હોત અને તેનું મૃત્યુ થયું હોત તો તેની લાશ પણ તેમની પાસે જ હોવી જોઈએ હતી. ફોરમની લાશ તેના માતા પિતા પાસે ન હતી. તેનો મતલબ કે ફોરમ માર્કેટમાં ક્યાંય અન્યત્ર હોવી જોઈએ. કુમારે પોલીસ અધિકારીઓ સાથે તેના મનમાં ઉઠતા દરેક સવાલો બાબતે ચર્ચા કરી હતી, પરંતુ ફોરમ વિશે તેને કોઈ સંતોષકારક જવાબ મળતો ન હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું, કદાચ તેવું બને જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો ફોરમ તેની નજીક હોય તો બ્લાસ્ટના કારણે તેના શરીરના ફૂડચા ઉડી ગયા હોય અને તેની લાશ ન મળી હોય. આ દલીલ પણ કુમારના ગળે ઉતરતી ન હતી, કેમ કે ચારેય ફિદાયીન હુમલાખોરોને વિશદ મૃતદેહો મળી આવ્યા હતા. કુમારે સતત 2 વર્ષ સુધી ફોરમની શોધખોળ માટે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા, પરંતુ તેને નિરાશા જ સાંપડી હતી. કુમાર ફોરમના વિયોગમાં ઉદાસ રહેવા લાગ્યો હતો. તે કલાકોના કલાકો બગીચાના તેમના પ્રિય બાકડા પર જઈને બેસી રહેતો અને ફોરમને યાદ કરી ગુમસુમ રહેતો હતો. બાબા તેને આશ્વાસન આપતા હતા, પણ કુમાર પર તેની કોઈ અસર થતી ન હતી. કુમારના માતા પિતા ફોરમને ભૂલી તેને મનગમતી અન્ય યુવતી સાથે લગ્ન કરી ઘર સંસાર વસાવી લેવા ખૂબ કાલાવાલા કરતા હતા, પરંતુ કુમારને વિશ્વાસ હતો કે ફોરમ જીવતી છે, માટે તેમની વાત માનતો ન હતો. દિવસે દિવસે કુમારનું મન સંસાર પરથી ઉઠતું જતું હતું. તેને જીવન જીવવામાં કોઈ રસ રહ્યો ન હતો. તેના માતા પિતા તેના જીવનને નવપલિત કરવા માટે દવા દારૂ ઉપરાંત દોરા ધાગા બાધા આખડી કરતા હતા, પણ કુમારે જાણે જીવન ત્યાગી દેવાનો સંકલ્પ કર્યો હોય તેમ દિવસે દિવસે એકાકી થતો ગયો. ફોરમના ગુમ થયાને લગભગ 4 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. કુમાર હવે બાબા પાસે બગીચામાં પણ આવતો ન હતો. એક દિવસે બાબા કુમારના ઘરે પહોંચ્યા. તેમની સાથે એક વયોવૃદ્ધ સાધુ મહારાજ હતું. સાધુ મહારાજના માથે ભગવા રંગની પાઘડી હતી. સફેદ જભા અને ધોતીમાં સજ્જન સાધુ મહારાજ ખૂબ જ્ઞાની દેખાતા હતા. તેમની દાઢીના બધા વાળ સફેદ થઈ ગયા હતા, જાણે દાઢીના વાળમાં શેમ્પુ કર્યું હોય તેમ. તેમની છાતી સુધી ફેલાયેલી તેમની દાઢીનો એક એક વાળ છૂટો અને ફરફરતો થતો હતો. જ્ઞાનનું તેજ તેમના ભાલ પ્રદેશ પર સ્પષ્ટ વર્તાતું હતું. બાબા પાસેથી કુમારની વાત સાંભળી તે કુમારના ઘરે આવ્યા હતા. કુમારના માતા પિતા કોઈ સંત મહાત્માને પોતાના ઘરે આવેલા જોઈ અડધા થઈ ગયા હતા. તેમણે મહારાજને પોતાના દીકરાને નિરાશની ગર્તમાંથી બહાર લાવવા માટે કાલરુદી કરી. ખાટલામાં પડેલા કુમારના આખા શરીરે હાથ ફેરવી મહાત્માએ કુમારના માથા પર હાથ મૂકી બોલ્યા, ચલ બેટા, ખડા હો જા. કુમારે કોઈ અજાણ્યો અવાજ સાંભળી તેની આંખો ખોલી. સામે મહાત્માને જોઈ તે ફીકું હસ્યો. મહાત્મા તેના ખાટલા પર બેઠા અને કુમારનું માથું તેમના ખોળામાં લઈ તેના માથે હાથ ફેરવતા રહ્યા. તેમણે બાબા પાસેથી કુમાર અને ફોરમની બધી વાતો જાણી હતી.
કુમાર અવારનવાર આંખો ખોલી મહાત્મા સામે જોતો હતો. જ્યારે કુમારની આંખો મહાત્માની આંખો સાથે મળતી ત્યારે તેને અલૌકિક અનુભૂતિ થતી હતી. તે મહાત્માની આંખોમાંથી નીતરતા દિવ્ય તેજથી અભિભૂત થઈ પાછો આંખો બંધ કરી દેતો હતો. કુમારને મહાત્માનો સ્પર્શ ગમતો હતો. તેનામાં કોઈ અલૌકિક પ્રવાહ વહેતો થયો તેવી તેને અનુભૂતિ થતી હતી. મહાત્માએ કુમારના પિતાને ફોરમનો ફોટો આપવા કહ્યું. કુમારની માતાએ કુમાર અને ફોરમનો એક સંયુક્ત ફોટો મહારાજ સામે ધર્યો. મહારાજ બંનેના ફોટાને થોડી માટે જોઈ રહ્યા અને તેમની આંખો નીચી ધ્યાન થઈ ગયા. થોડી વાર પછી મહારાજે આંખો ખોલી અને બોલ્યા, બેટા કુમાર, चल अब खड़ा हो जा, फोरम जिंदा है. महात्मा द्वारा बोलाયેલા શબ્દો ફોરમ જિંદા હૈ એ જાણે કુમારના શરીરમાં પ્રાણ ફૂંક્યા હોય તેમ કુમાર એકદમ તેની પથારીમાં બેઠો થઈ ગયો અને બોલ્યો, સચ મહારાજ, ફોરમ जिंदा है. कहाँ है मेरी फोरम? महाराज मुझे बताइए. कुमारे महात्मा ने चरण पकड़ी लीधा. महात्मा बोलिया, शायद यहाँ से बहुत दूर है, वो कोई मुसीबत में फंस गई है, हम उसे ढूंढ लेंगे, तू तैयार हो जा, हम कल से उसे ढूंढने निकलेंगे, तुम्हें मेरे साथ आना पड़ेगा. कुमारे मुख संपत्ति आपी. बीजा दिवसे कुमार जरूर सामान અને પૈસા લઈ માતા પિતાના આશીર્વાદ મેળવી સાધુ મહાત્મા સાથે તેની પ્રાણ પ્યારી ફોરમને શોધવા નીકળી પડ્યો. ઉત્તર પૂર્વ રાજ્ય આસામનું કોકરાઝાર શહેર તેના નૈસર્ગિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોરાંગ નદીના રમણીય તટે હિમાલયની પર્વતમાળાની તળેટીમાં વસેલા આ ખૂબસૂરત શહેરમાં બરફની આચ્છાદિત ધવલ શિખરો પર જ્યારે સૂર્યના સૂર્યની કિરણો પડે ત્યારે જે નયનરમ્ય દ્રશ્ય રચાય છે તેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. તેની ખૂબસૂરતી જોઈને જ માણવી પડે. કોકરાઝાર તેના નૈસર્ગિક સૌંદર્યની સાથોસાથ પરદેશી ઘૂસખોરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સરકાર દ્વારા કોકરાઝારમાં ઘૂસણખોરો પરદેશી મહિલાઓ માટે એક ડિટેન્સ કેમ્પ બનાવવામાં આવ્યો છે, જેમાં ભારતીય નાગરિકત્વ ન ધરાવતી મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. આ ડિટેન્સ કેમ્પમાં આશરે 400 મહિલાઓનો સમાવેશ કરી શકાય તેટલી જગ્યા છે. પરંતુ પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી ખૂબ ઘૂસણખોરી થતી હોવાથી સરકારને મજબૂરી વશ 400 કરતા વધારે મહિલાઓને રાખવી પડતી હતી. મહિલાઓ સાથે તેમના બાળકો પણ રહેતા હોવાથી કેમ્પમાં કીડિયારું ઉભરાતું હોય તેમ માનવો હતા. ફોરમ પણ તે પૈકીની એક હતી. 400 મહિલાઓ વચ્ચે ફક્ત 2 બાથરૂમ અને 4 સંડાસ હતા. ગોબરા અને ગંધતા આ માહોલમાં ફોરમે 7 વર્ષ કાઢ્યા હતા. આજે તેના માટે સોનાનો સૂરજ ઉગ્યો હતો. આજે તેને કેમ્પમાંથી છૂટી કરવામાં આવનાર હતી. તેને થતું હતું કે આજે તે નાચે અને કૂદે અને તેની સ્વતંત્રતાની મોજ માણે, પણ હજુ તેના માટે તેને થોડા કલાકો સુધી રાહ જોવાની હતી. 7 વર્ષ પહેલા તે ગોજારો દિવસ ફોરમને યાદ આવી ગયો. ફોરમ બાબાને તાવ ઉતરી ગયો છે તેની ખાતરી કરી કાપડ માર્કેટમાં જવા માટે રવાના થઈ હતી. તે કાપડ માર્કેટના બેઝમેન્ટ પાર્કિંગમાં તેની સ્કૂટી પાર્ક કરવા ગઈ ત્યારે તેણે 2 ઈસમોને પાર્કિંગના ખૂણામાં અંધારામાં નાની હાથબત્તીના અંજવાળે કંઈક શંકાસ્પદ હિલચાલ કરતા જોયા. તેમના હાથમાં એક ખુલ્લી સુટકેસ જેવું હતું, જેમાં કોઈ ડિવાઇસ જોડેલી હતી અને તેમાં ઘણા બધા લાલ, પીળા અને વાદળી વાયરો જોડેલા હતા. ફોરમ સમજી ગઈ કે આ લોકો આતંકવાદીઓ છે
અને કાપડ માર્કેટમાં ટાઈમ બોમ્બ વડે વિસ્ફોટ કરવા માંગે છે. તેણે તેમને પડકાર્યો એટલે એક જણે આવી તેનું મોઢું દબાવી દીધું અને કોઈને ઈશારો કર્યો એટલે પાર્કિંગના બીજા છેડેથી એક વાન જેવી ગાડી આવી, જેમાં તેને પરાણે ધકેલી દીધી અને તેને ક્લોરોફોર્મ સૂંઘાડી બેહોશ કરી દીધી. ફોરમને જ્યારે ભાન આવ્યું ત્યારે તેણે તેની જાતને એક જહાજના ભોંયતળિયામાં બંધનાવસ્થામાં જોઈ. તેનું આખું શરીર તૂટતું હતું. તેને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી. ફોર્મે આજુબાજુ નજર નાખી પણ તેને કોઈ નજરે ન પડ્યું. તેના મોઢા પર ટેપ મારેલી હતી એટલે ફોરમ કોઈને સાદ પાડી બોલાવી શકે તેમ ન હતી. તેમ છતાં તેણે બંધ મોઢે હું અવાજ કાઢવાનો પ્રયત્ન કર્યો, જે સાંભળી એક વાકડિયા વાળવાળો કાળો આધેડ વયનો પુરુષ તેની પાસે આવ્યો. તેણે તેને પાણી આપવા ઈશારો કર્યો એટલે મૂકી. ત્યારબાદ તેણે તેના મોઢા પરથી ટેપ હટાવી પાણીની બોટલ તેના મોં આગળ ધરી. ફોરમ બંધાયેલા હાથે બોટલ પકડી આખી બોટલ પાણી પી ગઈ અને મને ખૂબ ભૂખ લાગી છે માટે મને ખાવાનું આપ, તેવું તેણે ગુજરાતી અને ત્યારબાદ હિન્દીમાં કહ્યું. તે માણસ કદાચ ગુજરાતી કે હિન્દી ભાષા જાણતો ન હતો એટલે તે સીડી ચઢી જહાજના ઉપરના ભાગે ગયું અને બીજા એક યુવાનને બોલાવી લાગ્યું. તે યુવાને તેને હિન્દીમાં પૂછ્યું, ક્યાં ચાહીએ? ફોર્મે ટૂંકો જવાબ આપ્યો, ખાના. તે થોડી વાર પછી થોડીક ઈડલી અને સંભાર લઈને હાજર થયું. તેણે તેના હાથ છોડી નાખ્યા. ફોરમ ભોજન પર તૂટી પડી. હજુ તેના પગ બંધાયેલા હતા. અંધારું થવા આવ્યું હતું. ફોરમ જમીને સૂઈ ગઈ. બીજા દિવસે સવારે ફોરમ જાગી ત્યારે તે સંપૂર્ણપણે બંધન મુક્ત હતી. ફોર્મે તેના અકળાયેલા શરીરને હરકત આપી. તેના શરીરમાં હજુ પણ દુખવાનો અહેસાસ થતો હતો. જહાજ હજુ દરિયામાં જ હતું. ફોરમ ડરતા ડરતા ધીમે ધીમે સીડી ચડીને જહાજના ભંડાકીયામાંથી જહાજના ઉપર મંજલે આવી. અહીં જહાજના મશીનના તીવ્ર અવાજો સાંભળવા હતા અને થોડાક માણસોની ચહેલ પહેલ હતી. એક કાળો યુવાન તેની સામે પ્રગટ થયો. ફોર્મે તેને આંગળીના ઈશારાથી ટોયલેટ માટે પૂછ્યું. તે તેને એક લેડીઝ ટોયલેટ પાસે મૂકી ચાલ્યો ગયો. ફોરમ ફ્રેશ થઈ બહાર આવી ત્યારે તે જ યુવાન તેના માટે એક જોડી પુરુષના કપડાં લઈ હાજર થયું અને તેને જહાજના બીજા છેડે બાથરૂમ તરફ દોરી ગયું. અહીંથી તેને દૂર દૂર સુધી અફાટ સમુદ્ર દેખાતો હતો. ફોરમ સમજી ગઈ આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું છે અને તેને દરિયા માર્ગે પરદેશ લઈ જઈ રહ્યા છે. પણ તેને એક વાતનું આશ્ચર્ય હતું કે તેને કોઈ કંડદત કરવામાં આવતી ન હતી. ફોર્મે બાથરૂમમાં શાવર બાથ લીધું અને બહાર આવી. જહાજ પર સમજી ન શકાય તેવી ભાષામાં લોકો વાતચીત કરતા હતા. આ એક કાર્ગો જહાજ લાગતું હતું કેમ કે તેના સિવાય અન્ય કોઈ પ્રવાસી જહાજમાં ન હતા. ફોરમ જહાજના છેક ઉપરના માળે પહોંચી. ફોર્મે જહાજ પર શ્રીલંકાનો ધ્વજ જોયો. ફોરમ સમજી ગઈ કે તેને શ્રીલંકા લઈ જવામાં આવી રહી છે અને જહાજના કર્મચારીઓએ જે ભાષા બોલી છે તે ક્યાં તો તામિલ છે અથવા તો સિંહાલી છે. તે આખો દિવસ ફોરમ મુક્ત રીતે જહાજમાં ડર વિના છૂટકથી વિવિધ જગ્યાએ ફરતી રહી. જે યુવાનોએ તેની સાથે હિન્દીમાં વાતચીત કરી હતી તે ક્યાંય દેખાતો ન હતું. અન્ય કોઈ તેની સાથે વાતચીત કરતું ન હતું. રાત પડવા આવી એટલે તેને તેની જાતને ખૂબ ફિકર થવા માંડી. એક શ્રીલંકન યુવાન તેને જહાજની એક કૂપેમાં દોરી ગયો. તેણે તેની સાથે અંગ્રેજીમાં વાત કરવા પ્રયત્ન કર્યો પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. એટલે ફોર્મે તેને હિન્દીમાં પૂછ્યું કે આપણે ક્યાં જઈએ છીએ અને ક્યારે મને છોડવામાં આવશે. તે કદાચ તેની વાત સમજ્યું હતું પરંતુ તે કોઈ જવાબ આપ્યા સિવાય ચાલ્યું ગયું. ફોર્મે કૂપેના દરવાજો અંદરથી લોક કરી પથારીમાં પડી
થોડી વાર પછી કોઈએ દરવાજો નોક કર્યો એટલે ફોર્મે દરવાજો ખોલ્યો. ગઈકાલ વાળો યુવાન જમવાનું લઈ હાજર હતું. તેણે ફોરમ સામે જોઈ સ્મિત કર્યું. ફોર્મે પણ સ્મિતનો જવાબ સ્મિતથી આપ્યો. તે ખુશ થયો. ફોર્મે જમતા જમતા તેની સાથે વાતચીત કરી. તે ખૂબ ઉમદા સ્વભાવનો યુવક હતો. તેણે તેને થોડીક વિગતો આપી. તેની સાથેની વાતચીત પરથી તેણે જાણવા મળ્યું કે તે એક શ્રીલંકન કાર્ગો જહાજ હતું અને જાફના જઈ રહ્યું હતું. બીજા દિવસે સાંજે તે જહાજ જાફના પહોંચવાનું હતું. તેને ક્યાં લઈ જવાની છે અને તેનું કોણે અપહરણ કર્યું છે તેની કોઈ વિગતો તેણે ન આપી, પરંતુ તેણે સધિયારો આપ્યો હતો. ફોરમ સંપૂર્ણ સલામત હતી. ફોરમે તેની પૂછ્યું, મને આ જહાજમાં ક્યાંથી બેસાડવામાં આવી હતી? તે બોલ્યો, ગુજરાતના દરિયા કિનારેથી. ફોર્મે તેનું નામ પૂછ્યું. તેણે ન જણાવ્યું અને તે ચાલ્યો ગયો. ફોર્મે વિચાર્યું, તેના શહેરથી દરિયો ઘણો નજીક છે. તેને મધદરિયે આ જહાજમાં લાવવામાં આવી હતી. તેનો મતલબ તેનું અપહરણ થયું. તે દિવસે જ તેને દરિયામાં પહોંચાડી હશે. એટલે કે એક દિવસ અને એક રાત જેટલા સમયગાળા માટે બેભાન અવસ્થામાં રહી હશે. ફોર્મે ગણતરી કરીને વિચાર્યું, તેનું અપહરણ થયાને આજે 3 દિવસ થઈ ગયા હશે. તેના માતા પિતા અને કુમાર તેની ફિકર કરતા હશે. તે દિવસ પછી બોમ્બ વિસ્ફોટ થયો હશે કે કેમ, કોઈ જાનહાનિ થઈ હશે કેમ, વગેરે વિચારો કરતા કરતા ફોરમને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે પક્ષીઓના મધુર કલવર સાંભળી ફોરમ જાગી ગઈ. તેણે વિચાર્યું, પક્ષીઓ બોલે છે માટે હવે કિનારો નજીક હશે. ફોરમ સ્ફૂર્તિથી જહાજના તુર્તક પર આવી ગઈ. તેને ઘણો દૂર કિનારો દેખાયો હતો. દૂર દૂર વૃક્ષોથી હારમાળાઓ દેખાતી હતી. જહાજની આસપાસ આકાશમાં પંખીઓ ઉડતા હતા અને શિકાર માટે અવારનવાર દરિયામાં ડૂબકી લગાવી નાની નાની માછલીઓ પોતાની ચાંચમાં પકડી તેમની ઉદર તૃપ્તિ કરતા હતા. કિનારો નજીક હોવાનું જાણી તેના હૃદયમાં આનંદથી ઉર્મિઓ ઉભરાવા લાગી. તેણે પોતાનો આનંદ વ્યક્ત કરવા એક ચકરડી ખાધી. ત્યાં તેની સામે પેલો યુવાન પ્રગટ થયો. ફોરમ શરમાઈ ગઈ. તે તેની સામે જોઈ રહ્યો, હસ્યો. તેણે પણ તેનો પડઘો પાડ્યો. તે યુવાને ફોરમને ફ્રેશ થઈ ચા નાસ્તા માટે જહાજના પહેલા મંજિલે આવેલ રસોડામાં આવી જવાનું કહ્યું. ફોરમ જહાજના રસોડામાં પહોંચી ત્યારે જહાજના ક્રૂ મેમ્બર્સ ડાઇનિંગ ટેબલ પર બેસી નાસ્તો કરી રહ્યા હતા. લગભગ 15 થી 17 જેટલા માણસો હતા. તે બધા શ્રી ફૂડ આરોગી રહ્યા હતા. જે જોઈને ફોરમને એક ઉબકો આવી ગયો. ફોરમ રસોડામાંથી દોડીને તેના કૂપેમાં આવી ગઈ. ફોરમ રડી પડી. થોડી વાર પછી પેલો યુવાન તેના માટે ઉત્તપમ અને કોફીનો જગ લઈને હાજર થયો. ફોર્મે નાસ્તો કરવાની ના પાડી અને રડતી રહી. પેલા યુવાને કહ્યું, મેડમ नाश्ता कर लीजिए, जहाज में वेजिटेरियन फूड नहीं पकता, इसलिए आपको शाम तक दूसरा कुछ नहीं मिलेगा. तेने चुपचाप नाश्तो કરી લીધો. ફોર્મે પેલા યુવાનને આજે ફરી તેનું નામ પૂછ્યું. તેણે હસીને કહ્યું, मेरा नाम मुथाई है, इंग्लैंड हो नहीं, श्रीलंकन, फिर भी तुम हिंदी समझ लेते हैं, ये बहुत अच्छी बात है. जवाब આપવામાં બદલે તે ફક્ત હસ્યું. આજે કોણ સા ડે હે? સન્ડે. તેનો જવાબ સાંભળી તેણે વિચાર્યું, તેના અપહરણ થયાને 5 દિવસ થઈ ગયા હતા. આ 5 દિવસોમાં તેના માતા પિતા અને કુમાર પર શું વીત્યું હશે? ફોરમ ચિંતાતુર હતી. તેમ છતાં ફોર્મે મુથાઈને પૂછ્યું, न्यूज पेपर मिलेगा? તે હસ્યો અને બોલ્યો, क्या काम है? बस यूं ही समाचार जानने के लिए. क्या जानना है? गुजरात में कोई बम धमाका हुआ है या सीरियल ब्लास्ट हुए हैं? कई इंसान मारे गए हैं? ફોરમ તે યુવાનની વાત સાંભળી ખૂબ દુઃખી થઈ ગઈ હતી. ફોરમે મુથાઈને તે બ્લાસ્ટ બાબતે તે જાણતો હોય તે બધું તેને જણાવવા વિનંતી કરી. મુથાઈએ જે વાત કરી તે મુજબ તે દિવસે 4 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. કાપડ માર્કેટમાં બેઝમેન્ટ અને 3 માળ પર એક મિનિટમાં અંતરે એક સાથે બ્લાસ્ટ થયા હતા અને ઘણા માણસોની જાનહાનિ થઈ હતી. આ બોમ્બ બ્લાસ્ટમાં પાકિસ્તાની આતંકવાદી ગ્રુપનો હાથ હોવાનું ખુલ્યું હતું. બોમ્બ બ્લાસ્ટ કરનાર માનવ બોમ્બ હતા અને બ્લાસ્ટમાં તેઓ પણ મરી ગયા હતા. એટલે કોઈ આતંકવાદી જીવતો પકડાયો ન હતો.
તેને પાછળથી ખબર પડી હતી કે તેનું અપહરણ કરીને આતંકવાદીઓ તેને વાનમાં લઈને ભાગી ગયા. પછી 20 મિનિટ 4 બ્લાસ્ટ થયા હતા, જેમાં ઘણા માણસોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેના માતા પિતાએ પણ પોતાના જાન ગુમાવ્યા હતા. તેનું અપહરણ કરીને તેને વાનમાં બેહોશ કરીને તે શહેરની બહાર નીકળી ગયા હતા અને ભાવનગરના દરિયા કિનારા પાસે છુપાવી રાખેલી એક મોટર બોટ મારફતે તેઓ તેને પાકિસ્તાન લઈ જવા માંગતા હતા. પરંતુ ભારતીય કોન્સ્ટેબલ ગાર્ડની નાકાબંધીથી તે આખી રાત મોટર બોટ લઈ આમ તેમ ભટકતા રહ્યા હતા. મોટર બોટનું ઈંધણ ખતમ થવા આવ્યું ત્યાં સુધી ફોરમ હોશમાં આવી ન હતી. એટલે આતંકવાદીઓએ ગભરાયા. તેમણે રેડિયો મારફતે પાકિસ્તાનમાં તેમના આકાઓનો સંપર્ક કર્યો. તેમના આકાઓએ થોડી વાર પછી તેમને જણાવ્યું કે તેમનાથી થોડેક દૂર શ્રીલંકન જહાજ પાકિસ્તાનથી એલટીટી તામિલ ટાઇગર્સ માટે સત્રો લઈ જઈ રહ્યું છે. તેના કેપ્ટન સાથે વાત થઈ ગઈ છે, માટે બધા તે જહાજમાં બેસી જાય. તે આતંકીઓએ ફોરમની નજર ન પડવાની તાકીદ કરવામાં આવી હતી. આ રીતે ફોરમ શ્રીલંકા જહાજમાં આવી ગઈ હતી. ફોરમ પાકિસ્તાની આતંકવાદી ગ્રુપની અનામત હોય તેને કોઈ કનગડ કરવામાં આવતી નથી. તેને તેની પાછળથી જાણ થઈ હતી. સાંજ ઢળવા આવી ત્યારે શ્રીલંકન જહાજ જાપના બંદર પાસે આવી થોડે દરિયામાં ઊભું રહ્યું. અંધારું થયું ત્યાં સુધી જહાજ કોઈની રાહ જોઈ રહ્યું હતું. અંધારામાં એક મોટર બોટ તે જહાજ પાસે આવીને ઊભી રહી. થોડી વાર પછી મુથાઈએ એક થેલીમાં તેના માટે આંતર વસ્ત્રો સાથે 4 જોડી સલવાર કમીજ લઈને આવ્યું, જે પેલી મોટર બોટમાં આવેલા માણસો લાવ્યા હતા, અને બોલ્યા, मैडम कपड़े चेंज करके तैयार हो जाओ, तुमको मोटर बोट में कहीं को जाने का है. ફોરમ ગભરાઈ ગઈ. મુથાઈ ખૂબ ભલો યુવાન હતું અને 2-3 દિવસના સહવાસમાં ફોરમને ત્યાં ઉમદા વહેરવામાં કારણે તેના માટે ખૂબ માન થયું હતું. એટલે ફોરમે તેને પૂછ્યું, ભૈયા તુમ ભી મેરે સાથ આ રહે હો ના? તેને માથું હલાવી ના કહી. ફોરમ ગભરાઈ. તેને અજાણ્યા લોકો સાથે રાત્રિના સમયે જવામાં ડર લાગ્યો. એટલે ફોરમે મુથાઈને કહ્યું, મેં કહી નહીં જાઉંગી. તેણે ફોરમને સમજાવ્યું કે તે પાકિસ્તાની આકાઓની અનામત હોવાથી તેઓ તેને શારીરિક નુકસાન નહીં પહોંચાડે, અને જો ફોરમે તેમનાથી છુટકારો મેળવવો હોય તો તેમના આદેશનું પાલન કરવું પડશે, નહીતર તે લોકો તેને ગોળીથી ઉડાવી દેવામાં વાર પણ નહીં કરે. મુથાઈએ ફોરમને ભારે અવાજે કહ્યું, मैडम ये हमारी आखिरी मुलाकात है, हम शायद जिंदगी में फिर कभी नहीं मिलेंगे. મુથાઈના અવાજમાં ફોરમથી જુદા થવાનો ગમ જણાતું હતું. ફોરમે વિચાર્યું તે દરિયા કિનારે પહોંચીને મોટર બોટમાંથી કૂદી પડી ભાગી જશે. ફોરમ ચૂપચાપ તૈયાર થઈ ગઈ અને મજબૂત દોરીથી સીડી મારફતે મોટર બોટમાં બેસી ગઈ. આ લોકો અગમચેતી વાળા હતા. ફોરમ કિનારા નજીક જઈ દરિયામાં કૂદી ન પડે તેની સાવચેતી રૂપે તે બંધ કેબિન વાળી મોટર બોટ લાવ્યા. ફોરમ મોટર બોટમાં દાખલ થઈ એટલે તેમણે કેબિનનો દરવાજો બંધ કરી દીધો. તે સુખ સુવિધાઓની સજ્જન એક આધુનિક મોટર બોટ હતી. તેમાં 4 પુરુષો હતા. એક ઝટકા સાથે મોટર બોટ શરૂ થઈ. ફોરમ તેના ભાગ્યને કોસતી અંધારાને તાકી રહી. પેલા લોકો બંગાળી ભાષામાં વાત કરતા હતા, જે ફોરમને સમજાતી ન હતી. ફોરમ ચૂપચાપ તેમના સાંકેતિક આદેશોનો અમલ કરતી હતી. દરિયાના મોજાઓનો ઘૂંઘવાટ રાતના અંધારાને વધારે ભયાવહ બનાવી રહ્યો હતો. તેને ભૂખ અને તરસ લાગી હતી. ફોરમ મોટર એટલું બોલી એટલે મોટર બોટના ફ્રીજમાંથી પાણીની એક બોટલ અને થોડા ફળો તેની આગળ મૂકવામાં આવ્યા. ફોરમે ફળો ખાઈ ઉંદર તૃપ્તિ કરી પાણી પી લીધું. તેને ઊંઘ આવવા લાગી હતી. તેણે ઊંઘવા માટે જગ્યા કરી આપવામાં ઈશારો કર્યો. તે પૈકી એક જણ કરડા અને સત્તાવાહી અવાજે બોલ્યું, થોડી દેર ચૂપચાપ બેઠી રહો. તેના સત્તાવાહી અવાજથી ફોરમ ગભરાઈ ગઈ.
ચાર પૈકી એક માણસે મોટર બોટની એક કેબિન ખોલી ફોરમને અંદર જવા ઈશારો કર્યો. ફોરમ તે કેબિનમાં દાખલ થઈ. તેમાં બે બેડ હતા અને એક ટોયલેટ હતું. એક ખૂબ મોટું ફ્રીજ હતું જેમાં ખાવા પીવાની વસ્તુઓ ભરેલી હતી. તેણે કેબિનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પથારીમાં પડી વિચારો કરતી કરતી તે ક્યારે ઊંઘી ગઈ તેનું તેને ભાન ન રહ્યું. ઉગમણી દિશામાં પ્રભાતનું અંજવાળું દેખાવા લાગ્યું ત્યારે ફોરમની આંખ ખુલી. મોટરબોટ ખૂબ ઝડપે પાણી પર દોડતી હતી. હજુ તેઓ સમુદ્રની વચ્ચે જ હતા. તે આખો દિવસ અને આખી રાત મોટરબોટ દોડતી રહી. રાત્રે ફોરમને બુરખો પહેરાવવાની ફરજ પાડવામાં આવી. ફોરમે બુરખો પહેરવાનો વિરોધ કર્યો એટલે એક આતંકવાદી તેની સામે પિસ્તોલ ધરી. ફોરમ ગભરાઈ ગઈ અને કામને તે બુરખો પહેરી લીધો. તે સમજી ગઈ કે તેના બાંગ્લાદેશ લઈ જવામાં આવશે પણ પડશે તેવા દિવસે તેમ માની તેણે તેમનો અત્યાચાર સહન કરી લીધો. બીજા દિવસે વહેલી પરોઢે મોટરબોટ બાંગ્લાદેશની દરિયા સીમમાં પ્રવેશે તે પહેલા ભારતીય કોસ્ટેબલ ગાર્ડ દ્વારા પરવાનગી સિવાય ભારતીય દરિયામાં સીમામાં બિન અધિકૃત પ્રવેશ કરવામાં ગુનો બદલ બાંગ્લાદેશી મોટરબોટને આંતરિક ડિટેન કરી તેમના કબજામાં લઈ લીધી અને ફોરમ તથા મોટરબોટમાં બેઠેલા ચાર પુરુષોની ધરપકડ કરી કોન્સ્ટેબલ ગાર્ડની કોલકાતા ખાતેની ઓફિસ લઈ ગયા. બસ અહીંથી ફોરમના દુઃખના દિવસો શરૂ થયા હતા. કોલકાતાની કોન્સ્ટેબલ પોલીસ દ્વારા બધાની પૂછપરછ કરવામાં આવી. પકડાયેલા માણસો પાસે બાંગ્લાદેશ પાસપોર્ટ હતા. તેમની બોટ બાંગ્લાદેશમાં પણ નોંધાયેલી ન હતી એટલે પોલીસને કોઈ મોટા કાવતરાની શંકા પડી. વધુમાં પકડાયેલા બાંગ્લાદેશી માણસો પૈકી એક માણસ ફોરમની તેની પત્ની તરીકે ઓળખવામાં આવી જેનો ફોરમે વિરોધ કરી જણાવ્યું કે તે ખોટું બોલે છે. તેણે અધિકારીને હકીકતમાં તેનું ગુજરાતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ સ્થળની અપહરણ થયું હોવાની રજૂઆત કરી પરંતુ તેની વાત માનવામાં ન આવી. તેની પાસે તે ભારતીય છે તેવા કોઈ દસ્તાવેજો ન હતા અને ગુજરાતમાં પણ ઘણા બાંગ્લાદેશીઓ બિન અધિકૃત રીતે રહે છે તેમ કહી ફોરમ પણ બાંગ્લાદેશી ઘૂસણખોર છે તેવું તેમણે તારણ કાઢ્યું. ફોરમે કોન્સ્ટેબલ પોલીસને વિનંતી કરી કે તેઓ ગુજરાત પોલીસને તેની વિગતો આપે. તેના ઘરમાં સરનામે તપાસ કરાવી તે ભારતીય હોવાની ખરાઈ કરાવવામાં આવે પરંતુ તે બાંગ્લાદેશીની મોટરબોટમાંથી પકડાઈ હોવાથી તેમજ ધરપકડ વખતે ફોરમે બુરખો પહેરેલો હતો તેથી તે વિદેશ મહિલા છે તેવું માની તે રજૂઆતને ધ્યાન લેવામાં ન આવી. ફોરમ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તે બાંગ્લાદેશી ઘૂસણખોર ગણી સ્થાનિક પોલીસના હવાલે કરવામાં આવી. સ્થાનિક પોલીસ ત્યાંથી ટ્રાન્ઝિટ વોરંટરી પોલીસ પહેરા સાથે ફોરમને કોચર રાજારાની મહિલા ડિટેન્સ કેમ્પમાં મોકલી. પેલા ચાર બાંગ્લાદેશી માણસોનું શું થયું તેની ફોરમને કોઈ જાણ ન હતી. ફોરમને રાખવામાં આવી હતી તે કોકરારાજનો મહિલા ડિટેન્સ કેમ્પ ન કરતાંય બદતર હતો. તેને ડિટેન્સ કેમ્પ કહેવામાં બદલે જેલ કહેવું વધારે ઉચિત હતું. 400 જેટલી મહિલાઓને સમાવી શકાય તેટલી વ્યવસ્થા હતી પરંતુ તેમાં આશરે 550 સ્ત્રીઓને રાખવામાં આવી હતી. કેટલીય સ્ત્રીઓ સાથે તેમના નાના બાળકો પણ હતા. જો તેમની સાથે ગણતરી કરવામાં આવે તો આશરે 650 માણસો બકરાની જેમ ભરવામાં આવ્યા હતા. અહીં મુસ્લિમ, હિન્દુ અને બૌદ્ધ ધર્મ પાળતી નેપાળી સ્ત્રીઓ હતી. કેટલી સ્ત્રીઓ બીમાર હતી. તાજેતરમાં ઘૂસણખોરી કરતા પકડાયેલી 8-10 સ્ત્રીઓ સગર્ભા હતી. આ કેમ્પમાં સગવડના નામે મોટું મીંડું હતું. ઘણા દિવસોથી નાહ્યા ધોયા વિના ગંતા હતા અને ગોબરા બાળકો આમાંથી તેમ ફરતા હતા. કેટલાય બાળકો ભેકડો તાણીને કાન ફાડી નાખે તેવા તીવ્ર અવાજો કાઢતા હતા. મહિલાઓ અંદર બીભત્સ ગાળાગાળી કરતી ઝઘડતી રહેતી હતી. અહીં કોઈ પણ જાતની સ્વતંત્રતા નથી. સૌને અપરાધી ગણી તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવતો હતો. કેદીઓને લેવામાં આવે છે રીતે ફોરમના હાથમાં 10 આંગળીઓની છાપ લેવામાં આવી. તેને કેદીની જેમ એક નંબર પણ આપવામાં આવ્યો હતો. હવે તે ફોરમના બદલે નંબરથી ઓળખવા લાગી હતી.
પ્રથમ દિવસે ફોરમને આખી રાત ઊંઘ ન આવી. બીજા દિવસે આખો દિવસ તેણે માંડ માંડ પસાર કર્યો. તેણે એક અઠવાડિયા સુધી આ જીવતા નર્કમાં છુટકારો મેળવવા વિચાર કર્યા. સૌથી મોટી વિડંબણા ભાષાની હતી. મોટા ભાગે અસમિયા અને બંગલા ભાષામાં લોકો વાતો કરતા હતા. લોકો હિન્દી અને ઉર્દુ ભાષા સમજતા હતા, પરંતુ બોલતા ન હતા. લગભગ 1 મહિનો પસાર થયો હતો. તે રાત્રે એક બાઈને પ્રસ્તુતિની પીડા ઉપડી. અહીં કેમ્પમાં તે માટે કોઈ અલગ વ્યવસ્થા ન હતી. કોઈ ડોક્ટરની સેવા ઉપલબ્ધ ન હતી. 4 સ્ત્રીઓને એક પ્લાસ્ટિકના ટુકડાને પકડી રાખ્યો. તેની આડમાં 2 સ્ત્રીઓએ પ્રસ્તુતિ કરવી. તે બાઈને પુત્રી અવતરી હતી. પ્રસ્તુતિ વખતની તે બાઈની વેદના અને ત્યાર પછીના દુઃખ ઉહકારા સાંભળી ફોરમના ખૂબ જેતી થઈ ગઈ હતી. તેણે એક મક્કમ નિર્ધાર કર્યો અને બીજા દિવસથી આ કેમ્પમાં જીવન જરૂરિયાતની સગવડો પૂરી પાડવા એક આંદોલન શરૂ કર્યું. તેણે શરણાર્થી અને ડિટેન્શન કેમ્પ માટે સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ રિવ્યુ કમિટીમાં લેખિત રજૂઆત કરવામાં કોશિશ કરી, પરંતુ તેની પરવાનગી આપવામાં ન આવી. તેણે લખેલ દરખાસ્ત તેના દેખાતા ફાડીને કચરા ટોપલીને હવાલે કરી દેવામાં આવી. તેને કહેવામાં આવ્યું કે જ્યારે રિવ્યુ કમિટી કેમ્પની મુલાકાત લે ત્યારે મૌખિક રજૂઆત કરી શકશે. 6 માસ સુધી રિવ્યુ કમિટી કેમ્પની મુલાકાત ન આવી. ફોરમને સરકારની નિષ્ક્રિયતા પર ખૂબ ગુસ્સો આવ્યો. તેણે કેમ્પમાં રહેતી મહિલાઓને એકત્ર કરી તોફાનો કર્યા. ફોરમના આ પગલાથી સ્થાનિક પ્રશાસન કેમ્પમાં સુવિધાઓ પૂરી પાડવામાં બદલે ફોરમ પર અત્યાચારો કરવા માંડ્યા. તેની ધરપકડ કરી 2 દિવસ સુધી તેને સ્થાનિક લોકઅપમાં પૂરી રાખી. ત્યાં તેને મારવામાં આવ્યું અને 2 દિવસ સુધી ભૂખી તરસી રાખવામાં આવી. ફરીથી આવી હરકત ન કરવાની તાકીદ કરી ફોરમે ફરીથી કેમ્પમાં મૂકી પોલીસ રવાના થઈ ગઈ. 1 વર્ષ સુધી ફોરમ શાંત રહી અને ત્યાંથી છુટકારો મેળવવાના ઉપાયો વિચારતી રહી. તેવામાં એક સ્થાનિક ચેનલની મહિલા પત્રકાર ડિટેન્શન કેમ્પથી ગુપ્ત મુલાકાત લીધી. ફોરમે તે પત્રકારને પોતાની દુઃખ કહાની જણાવી અને કોકર રાજર મહિલા ડિટેન્શન કેમ્પમાં સગવડોના અભાવ અને સુખાકારીના નામે કોઈ સુવિધા ન હોવાની વાતો લોકોના ધ્યાન લાવવા વિનંતી કરી. તે પત્રકારે તેમની ચેનલમાં સ્થાનિક ભાષામાં કોકરાઝાર મહિલા ડિટેન્શન કેમ્પમાં મહિલાઓની દયનીય સ્થિતિ તો દર્શાવી, સાથોસાથ એક ફોરમ નામની ગુજરાતી યુવતીને ખોટી રીતે બાંગ્લાદેશી ઘૂસણખોર ગણાવી તે કેમ્પમાં રાખી હોવાની વાત ઉજાગર કરી. આ કાર્યક્રમમાં પ્રસારિત થયા પછી સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું. રિવ્યુ કમિટીએ કેમ્પની મુલાકાત લીધી અને ફોરમની વિગતો મેળવી તેને કાયદાકીય સલાહ અને સહાય પૂરું પાડવાનું આશ્વાસન આપ્યું. બધું કામ મંથર ગતિએ ચાલતું હતું. એ વાતને 1 વર્ષ વીતી ગયા પછી તેને ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆત કરવાની તક આપવામાં આવી. ફોરમની રજૂઆતના સંબંધે ગુજરાત પોલીસ પાસેથી ફોરમની વિગતો માંગવામાં આવી, જેના સંદર્ભે ફોરમ ગુમ થઈ હોવાની જાણવાજોગ ફરિયાદ ગુજરાતમાં નોંધેલી હોવાનું અને ફોરમનો ફોટો તે ગુમ થયેલ યુવતી સાથે મળતો આવતો હોવાનો અહેવાલ લગભગ 1 વર્ષ પછી પૂરો પાડવામાં આવ્યો. ત્યારબાદ બીજા 2 વર્ષ સુધી તારીખ પે તારીખ પડતી રહી અને તેના કેસને સુનાવણી થતી રહી. સુનાવણી પૂરી થયા બાદ ઘણા લાંબા સમય પછી તેને પોતે ભારતીય નાગરિક છે તેના અસલ દસ્તાવેજો ગુજરાતથી લાવવાની શરતે જામીન આપવામાં નક્કી થઈ. ફોરમને ત્યાં કોઈ ઓળખતું ન હોવાથી કોઈ જામીન થવા તૈયાર ન હતી. જે મહિલા પત્રકાર ફોરમની સ્ટોરી ઉજાગર હતી તેને જાણવા તે વાત આવતા તે ફોરમની જામીન થઈ. આમ લગભગ 7 વર્ષ પછી કાયદાકીય વિધિ પૂરી કરી મોડી સાંજે તેને કાંકરાજર મહિલા ડિટેન્શન કેમ્પમાંથી જામીન પર છૂટી કરવામાં આવી. પેલી ભલી મહિલા પત્રકારે તેને વતન આવવા માટે થોડીક રકમની સહાય પણ કરી હતી.
તેનું ઋણ માથે ચઢાવી ફોરમ વતન આવવા રવાના થઈ ગઈ. ફોરમને 7 વર્ષ પછી પણ પોતાના પૈતૃક શહેરમાં કંઈ બદલાયેલું લાગ્યું નહીં. શહેરની મધ્યમાં આવેલી તેની કોલેજનું બિલ્ડિંગ થોડું જૂનું જરૂર થયું હતું, પરંતુ તેનો રૂઆબ પહેલા કરતા પણ વધારે સારો લાગતો હતો. કોલેજ કમ્પાઉન્ડમાં આધુનિક વસ્તુઓ પહેરીને યુવકો અને યુવતીઓ એકબીજા સામે ટીખણીઓ કરી મુક્ત હાસ્ય વેરતા નજરે પડતા હતા. તે કોલેજ પર નજર નાખતી રહી અને ઓટો રિક્ષા આગળ વધી ગઈ. કોલેજથી 1 કિલોમીટર અંતરે આવેલ બગીચા આગળ રિક્ષા આવીને ઊભી રહી. તે 1 મિનિટ માટે તદ્દન નવા રંગોથી સુશોભિત કરવા આવેલ બગીચાના પ્રવેશ દ્વારને તાકી રહી. ઓટો ડ્રાઈવરના મેડમ બગીચો આવી ગયો ના શબ્દો સાંભળી તે હળવેથી ઓટોમાંથી નીચે ઉતરી અને ભાડું ચૂકવી બાગના પ્રવેશ દ્વારમાં દાખલ થઈ. 10 પગલા જેટલું ચાલ્યા પછી તે પાછી ફરી અને પ્રવેશ દ્વારની જમણી બાજુએ આવેલી ચા નાસ્તાની હોટલો તરફ રવાના થઈ. તેની ફેવરિટ રેસ્ટોરન્ટ જય અંબે નાસ્તા ગૃહ પાસે તે આવીને ઊભી રહી. હવે તે પહેલા જેવી જૂની પુરાણી રેસ્ટોરન્ટ ન હતી. જય અંબે નાસ્તા ગૃહ ના બદલે તેનું નવું નામ જોય ફાસ્ટ ફૂડ સેન્ટર હતું. કાચ અને આધુનિક પડદાઓથી સુશોભિત એક શાંત રેસ્ટોરન્ટ જેવી ભાસતી હતી. તે પ્લસ લખેલા કાચના દરવાજાને ધકેલી રેસ્ટોરન્ટમાં દાખલ થઈ. 7 વર્ષ પહેલા તે એક ખુલ્લી દુકાન જેવી હતી. કાઉન્ટર પર માથે ગાંધી ટોપી અને કાળો ડગલો પહેરીને દવે કાકા બેસતા હતા અને તેમનો દીકરો ગટુ ગ્રાહકોના ઓર્ડર લેતો હતો. અત્યારે 21-22 વર્ષનો દેખાવડો યુવાન કાઉન્ટર પર બેઠેલો હતો. કાઉન્ટરની પાછળ સુખડના હાર ચઢાવેલી દવે કાકા અને ગટુની તસવીરો હતી, જેના ઉપર તેમની મૃત્યુ તિથિ લખેલી હતી. એટલે તે બંનેનો સ્વર્ગવાસ થઈ ગયો હતો તેવું ફોરમ સમજી ગઈ હતી. તેણે કાઉન્ટર પર બેસેલો યુવાનને પૂછ્યું, ભાઈ, તમે ગટુના ભાઈ પુત્ર છો? પેલા યુવાને આકારમાં પોતાનું માથું હલાવ્યું અને ફોરમને તાકી રહ્યો. તે સમજી ગયો કે આ બેન તેમના દાદા વખતે આ રેસ્ટોરન્ટમાં આવતા હશે અને કદાચ ખૂબ લાંબા સમય પછી તેની રેસ્ટોરન્ટમાં આવ્યા હશે. તે બોલ્યો, મેડમ, મારા દાદા વૃદ્ધાવસ્થાના કારણે 4 વર્ષ પહેલા ગુજરી ગયા છે અને મારા પપ્પા એક નાની બીમારીમાં 2 વર્ષ પહેલા ગુજરી ગયા છે. તેણે તેનું નામ જય જણાવ્યું અને કહ્યું, હવે હું અને મારો નાનો ભાઈ મારા દાદાનો વારસો સાચવી રહ્યા છીએ. જરૂરિયાત મુજબ રેસ્ટોરન્ટનું નામ અને શકલની સાથોસાથ વાનગીઓમાં પણ ફેરફાર કર્યો છે. ફોરમ બોલી, તમે જૂનો નાસ્તા ગૃહની કાયપલટ કરી દીધી છે. હું 7 વર્ષ પછી આ શહેરમાં આવી છું, એટલે મને થયું કે દવે કાકાને અને ગટુભાઈને મળું અને દવે કાકાનો એ વખણાતો નાસ્તો કરી જૂની યાદો તાજી કર. પરંતુ હવે કદાચ અહીંયા એ જૂનો નાસ્તો નહીં મળતો હોય. બરાબર ને? જય બોલ્યો. આંટી, અમે મારા દાદાની યાદગીરી રૂપે હજુય પીઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડની સાથોસાથ દાળ વડા, કચોરી અને સમોસા પણ બનાવીએ છીએ. તમે અંદર બેસો, હું વેઇટરને ગરમા ગરમ દાળ વડાની ડીશ પહોંચાડવાનું કહું છું. ફોરમના બેટા, એક કામ કર, મને દાળ વડા, કચોરી અને સમોસાનું એક પાર્સલ પેક કરી આપ. જયે ઓકે કહી એક પાર્સલ મંગાવ્યું અને ફોરમને આપ્યું. ફોરમે 500 રૂપિયાની નોટ કાઢી જય સામે કાઉન્ટર પર મૂકી, જે જયે લેવાની ના પાડી દીધી. ફોરમે ખૂબ આગ્રહ કર્યો તો એ જયે કહ્યું, આંટી, આ કોમ્પ્લિમેન્ટરી છે. તમે 7 વર્ષ પછી મારા દાદા અને પાપાને મળવા આવ્યા અને હું પૈસા લઉં તો તેમની આત્માઓને મને માફ નહીં કરે. ફોરમ વધુ આગ્રહ કરવા માંડી વાળી. નાસ્તાનું પાર્સલ લઈ જયનો આભાર માની રેસ્ટોરન્ટની બહાર નીકળી ગઈ અને ફરીથી બગીચામાં દાખલ થઈ ગઈ. ફોરમ વિચારતી હતી, તેણે બાબા માટે
નાસ્તાનું પાર્સલ તો લીધું છે, પરંતુ બાબા હયાત હશે કે કેમ? અગાઉના તેમના એ સ્થળે મળશે કેમ? તેવા વિચારોમાં તેણે બગીચા ફરતે નજર કરી. બાગમાં પહેલા કરતા વધારે હરિયાળી દેખાતી હતી. દૂર પામમાં ઊંચા અને સુંદર વૃક્ષોની હારમાળા નજરે પડતી હતી, જે આજથી 7 વર્ષ પહેલા ન હતા. જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યું હતું. મોર્નિંગ વોક માટે એક સર્કલ હતું, જેમાં 750 મીટર લખેલું પાટિયું નજરે પડતું હતું. બપોરના સમયે પણ બગીચામાં ખાસી વસ્તી દેખાતી હતી. તે બગીચામાં પશ્ચિમ બાજુના ખૂણા પાસે પહોંચવા આવી હતી. દૂરથી તેને નજર તેના પ્રિય સ્થળ પર પડી. ચંપો હવે ખૂબ મોટો થઈ ગયો હતો. પહેલા ચંપાથી થોડે દૂર ઉગેલી મધુમાલતી હવે ચંપાને વીંટળાઈ વળી હતી. તેના રંગબેરંગી ફૂલોના ઝુમખા ચંપાની ડાળીઓ પરથી ડોકિયા કરીને સુમધુર હાસ્ય સાથે હવામાં તેની સોડમ ફેલાવી રહ્યા હતા. ચંપા નીચે ગોઠવાયેલા લાકડાઓ હતા. ચહેરા પર કરચલીઓ દેખાતી હતી. આંખોના ભવા સફેદ થઈ ગયા હતા. શરીરની ચામડી લબડી પડી હતી. આગળના દાંત પડી ગયા હતા. ફોરમ તેની જગ્યાએથી ઊભી થઈ બોલી, બાબા કેમ છો? બાબાને ખૂબ ઝાંખું દેખાતું હોય તેવું લાગતું હતું. બાબાએ પોતાની ધ્રુજતી કાયે કપાળ પર હાથનું નેજવું કરી આંખો ખેંચી. તેમને બોલાવનારને ઓળખવાનો પ્રયત્ન કરતા જોઈ ફોરમ બાકડા પાછળ ગઈ અને બાબા પાસે જઈ બોલી, બાબા હું ફોરમ, મને ન ઓળખી? ફોરમે બાબાનો હાથ પકડી તેમને તેમની પથારી પર બેસાડ્યા અને તેમના માટે લાવેલું નાસ્તાનું પાર્સલ તેમની સમક્ષ મૂક્યું. બાપા ફોરમને ઓળખી ગયા. તેમની આંખોમાંથી ધડ-ધડ આંસુ વહેવા લાગ્યા. તે ફોરમને કંઈ કહેવા ગયા, પરંતુ તેમના શબ્દો તેમના હિપકામાં થીજી ગયા. ફોરમ ઘણી વાર સુધી તેમની પીઠ પસરાવતી રહી. તેણે બાબા સામે પાણીની બોટલ ધરી, જે તેમણે હાથ ઈશારાથી લેવાની ના પાડી દીધી. તે રડતા રડતા બોલ્યા, ફોરમ, તારી કોઈ વસ્તુ હું સ્વીકારીશ નહીં. હું તારાથી ખૂબ નારાજ છું. તું કોઈને કંઈ જણાવ્યા વગર ક્યાં ચાલી ગઈ હતી? આવું કરી તું કુમાર સાથે દગો કર્યો છે, માટે હું તને કદી માફ નહીં કરું. તને ખબર નહીં હોય, તારા ગયા પછી કુમારની હાલત હું બહુ ખરાબ થઈ ગઈ હતી. તે એક જીવતી લાશ બની ગયો હતો. તને શું વાત કરું બેટા, મારાથી તેની હાલત જોઈ શકાતી ન હતી. ફોરમ બોલી, બાબા મને કુમાર વિશે વાત કરો. હું તેના વિશે જાણવા તમારી પાસે આવી છું. હું ગઈકાલે જ આવી છું અને એક હોટલમાં ઉતરી છું. હું કુમારના ઘરે ગઈ હતી, પરંતુ તેના ઘરે તાળું છે. બાબા, મેં કુમાર સાથે કોઈ દગો કર્યો નથી. હું સંજોગોનો શિકાર બની હતી. મેં પણ આ 7 વર્ષમાં ખૂબ યાતનાઓ વેઠી છે. બાબા પ્લીઝ કુમારની ભાળ આપો, કહી ફોરમ રડવા લાગી. બાબા બોલ્યા, ફોરમ તું મને પહેલા તારી વાત જણાવ, પછી જ હું કુમાર વિશે જણાવીશ. ફોરમ બોલતી રહી અને બાબા સાંભળતા રહ્યા. બાબા ફોરમની દુઃખ દાસ્તાન સાંભળી રડી પડ્યા. ફોરમ પોતાની આંખોના ભીના ખૂણા લૂછી બોલી, પ્લીઝ બાબા મને કુમાર વિશે જણાવો. તે ક્યાં છે? બાબાએ કહ્યું, કુમારને એક સાધુ મહાત્માએ તેમના જ્ઞાન વડે તું જીવતી હોવાનું જણાવ્યું હતું. તે મહાત્મા સાથે તારી ભાળ કાઢવા ગયો હતો. તેમણે 2 વર્ષ સુધી તને શોધવાની કોશિશ કરી, પરંતુ તારા કોઈ વાવડ મળ્યા ન હતા. તે દરમિયાન મહાત્મા બીમાર પડ્યા અને તે માંદગીમાં તેમનું અવસાન થઈ ગયું, જેના કારણે તેમના આશ્રમની જવાબદારી કુમારના શિરે આવી ગઈ. મહાત્માએ તેમના અવસાન પહેલા કુમારને કહ્યું હતું, બેટા કુમાર, તું મારી વાત પર વિશ્વાસ રાખજે. ફોરમ જીવતી છે. તું તેને શોધવાનું ચાલુ રાખજે. તને જરૂર એક ને એક દિવસ તેનો ભેટો થશે. કુમારને મહાત્મા પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હતો. આશ્રમની જવાબદારીના વહમના તેના માતા પિતાને અન્યાય ન થાય અને તે તેમની સેવા ચાકરી કરી પુણ્ય મેળવી શકે, તે હેતુસર એકાદ વર્ષ પહેલા તે ઘરે આવ્યો હતો અને તેના માતા પિતાને તેની સાથે લઈ ગયો છે.
તેને સંન્યાસ લઈ પોતાનું શેષ જીવન આશ્રમને સમર્પિત કરી દેવાનો નિર્ણય કર્યો છે. જતા પહેલા તે મને મળવા આવ્યું હતું અને મને પણ તેની સાથે આવવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ મારું મન ન માન્યું એટલે હું તેની સાથે ગયો ન હતો. જતી વખતે તેણે મને કહ્યું હતું તેને તું જીવતી હોવાનો વિશ્વાસ છે અને તે તારી શોધખોળ ચાલુ રાખશે. તેણે મને કહ્યું હતું કે તું ભવિષ્યમાં જરૂર મને મળવા આવીશ, તેથી તે મને તેના આશ્રમનું સરનામું આપી ગયો છે અને તને આશ્રમમાં મળવા જવાનું કહ્યું છે. તેમ કહી બાબાએ પોતાની જોડીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં સાચવીને રાખેલ એક પત્ર આપ્યો. ફોર્મે આશ્રમનું સરનામું વાંચ્યું. નેપાળની સરહદ અડીને આવેલા બિહારના એક સ્થળ તે આશ્રમ આવેલો હતો. ફોરમ કુમારના તેના પ્રત્યેકના પ્રેમ અને પોતાના જીવિત હોવાની આસ્થા જાણી અભિભૂત થઈ ગઈ. કુમાર માટે તેના મનમાં ખૂબ અહોભાવ થયો. તે મનોમન કુમારને વંદી રહી અભિભૂત થઈ ગઈ. કુમાર માટે તેના મનમાં ખૂબ અહોભાવ થયો. તે મનોમન કુમારને વંદી રહી. ફોરમે બાબાને પ્રેમથી જમાડ્યા. કોકરાઝર ખાતે પોતાના ભારતીય હોવાના પુરાવા રૂપે કાનૂની દસ્તાવેજો જમા કરાવી કુમારના આશ્રમમાં જઈ કુમાર સાથે ખંભે ખંભા મિલાવી શેષ જીવન માનવ સેવામાં પૂરું કરવામાં નિર્ધાર સાથે બાબાના આશીર્વાદ લઈ ફોરમ ચાલી નીકળી. ફોરમ દેખાતી રહી ત્યાં સુધી આંખમાં આંસુ સાથે બાબા તેને નિહાળતા રહ્યા. મિત્રો, હવે આપણે આ કહાનીને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને તમે અહીંયા સુધી કહાનીને સાંભળી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ કહાનીને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી અવશ્ય ને અવશ્ય પહોંચાડી દેજો. તો ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી રામ.